નમસ્કાર, જય દ્વારકાધીશ. રાજેશ બારોટ લોક સાહિત્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે દર્શક મિત્રો આપની સમક્ષ એક નવી રમૂજી વાર્તા લઈને આવ્યો છું. જે વાર્તાનું નામ છે રામુડી ડોશી. રામુડી ડોશી એટલે એવું કાલ્પનિક મારું ઊભું કરેલું પાત્ર કે જે કામ કરવાનું પણ કરે અને ન કરવાનું પણ કરે. અલગ વિચારધારાવાળું, ક્યારે શું કરે એનું કાંઈ જ નક્કી નહીં, અને બધાથી જુદું પડતું પાત્ર એટલે રામુડી ડોશી. ગામની અંદર રામુડી ડોશીની છાપ કેવી કે જ્યારે એની હાજરી હોય ત્યારે કોઈની તાકાત નથી તેની સામે બોલવાની. બીજું કે એની સામે કોઈ બધા જ એને રામુમાં રામુમાં કહે, પણ જેની ગેરહાજરી હોય એ જતા રહે એટલે રામુડી ડોશી. ગામના છેડે એનું મકાન ઝૂંપડું બાંધેલું, અને એકલા 60 થી 65 વર્ષની ઉંમર અને લગ્ન નહીં કરેલા, એકલા રહે મસ્ત મસ્તીથી. અને ગામની અંદર બધાની જોડે સ્વભાવ સારો, મેળાવડો સારો, પણ એક અલગતું પાત્ર એટલે રામુડી ડોશી. એના હું અલગ ભાગ આપણી સમક્ષ હું રજૂ કરીશ. આજે પહેલો ભાગ રજૂ કરું છું, સાંભળજો. શરૂઆત થાય છે કે રામુમાં સવારમાં રકાબીમાં ચા લઈ અને ચા પીવે છે. ત્યાં ગામમાંથી એક છોકરો આવ્યો. રામુમાં 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 હાંફતો એક છોકરો આવ્યો. રામુમાં એટલે શું થયું? મોઢામાંથી ફાટને. રામુમાં હટ હાલો, સકરાભાઈનો લાલિયો કૂવામાં પડી ગયો છે, એનો જીવ બચાવવાનો છે. એટલે આ મારા રોયા, કોણે કીધું તું અહીંયા કૂવા આગળ ઠેકડા મારવાનું અને મારા માટે જણ્યા છે? હાલ મોરતા હું આવો ધરાઈને ચાય નથી પીવા દેતા મારા રોયાઓ. ત્યાં તો રામુમાં બોલતા છોકરાઓને આગળ મોકલ્યો અને ચંપલ પહેર્યા ને પણ હાથમાં લાકડી અને ધોળો હાડલો પહેરેલો આમ કરી અને દોડવા માંડ્યા. પુરુષની માલમાં પુરુષ કેમ દોડે એમ સ્ત્રી પણ આજે રામુમાં દોડવા લાગે ને આગળ આમ બાજુમાંથી ભગર પસાર થઈ રહી મોટી ભેંસ. વિચાર કરજો, હટ પહોંચવાને લીધે રામુમાએ સીધો કૂદકો ભેંસ ઉપર માર્યો. ભેંસ ઉપર સવાર થઈ ગયા ભગર ઉપર, અને ભગરને એમ કે હાલ ભગર, અને ફટાફટ ભગર માથે સવાર થઈ અને ગામમાં જ્યાં કૂવો હતો ને બધા માણા ભેગા થયા હતા ત્યાં કૂવા આગળ આવીને ઊભા રહ્યા. કોઈની સામું જોઈને સીધા કૂવામાં ફૂસકો માર્યો અને કીધું કે દોરડું લાવો ને દોરડું લઈ અને એક હાથમાં છોકરો અને કૂવામાંથી દોરડાથી એ લાલિયાને બહાર કાઢ્યો. એના સકરાને તે સકરા, દરેક વખતે હું હાજર નહીં હોય, ધ્યાન રાખ તારા છોકરાનું, દરેક વખતે હું હાજર ના હોઉં. અને ગામમાં બધા યુવાન જે ઊભા હતા ને એમને કીધું કે હે મારા રોયાઓ, શરમ કરો, ફટ તમારી જવાનીને ફટ. આ તમારા હોવા છતાં મારી આ બુઢી ડોશીને આનો જીવ બચાવવા આવવું પડે છે. મારા રોયા, કંઈક આવું તરવાનું શીખો, જીવનમાં કામ લાગે. એમ કરીને કટાક્ષ ભર્યું બોલી અને ફરી પાછળ ઠેકડો મારી ભગર ઉપર સવાર થઈ. એ આવે મારું ઘર અને ઘર તરફ જાય છે. ફરી પાછા ઢોલિયા પણ બેઠા નિરાતે ચા પીવે છે, ફૂલ પંપ અવાજ કરતા ચાના શોખીન. આ ભાગ પહેલો પૂરો થયો. આપને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ફોલો જરૂર કરતી શકો. જય દ્વારકાધીશ.